નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાની છે પીપળાના ઝાડ વિશે। અનેક ગેરસમજો ફેલાય છે। શું ખરેખર પીપળાના ઝાડ પર કોઈ ભૂત હોય છે? જાણો પીપળા વિશેની બધી જ ગેરસમજોનું સત્ય। મિત્રો, આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે। તેથી કથા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। પીપળાના ઝાડ વિશે અનેક ગેરસમજો ફેલાય છે, જેની વાસ્તવિકતા જાણી શકાતી નથી। જ્યારે શાસ્ત્રોમાં પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તે ગેરસમજો પાછળના તથ્યો જાણો। એવું કહેવામાં આવે છે કે પીપળાના ઝાડ પર ભૂત છે, પણ કોણ જોયું? તો પછી શા માટે આપણે પીપળાની નીચે દીવો પ્રગટાવીએ અને ઝાડને પાણી આપીએ? શું આપણે પીપળા પર રહેલા ભૂતને ખુશ કરવા આ બધું કરીએ છીએ? આવા ઘણા પ્રશ્નો છે જે લોકોના મનમાં ક્યારેક ને ક્યારેક ઊભા થાય જ હશે। ચાલો આજે અમે તમને પીપળાના ઝાડથી સંબંધિત તમામ ગેરસમજો વિશે જણાવીએ। આ પીપળા પર ભૂતો હોવાનું સત્ય છે। પ્રાચીન સમયમાં જ્યારે લાકડાઓ બળતણનો મુખ્ય સ્ત્રોત હતો, ત્યારે લોકો વૃક્ષને કાપીને બળતણની વ્યવસ્થા કરતા હતા। આવી સ્થિતિમાં તેઓ કોઈ પણ વૃક્ષને કાપી નાખતા હતા। પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે, તેથી એવો ડર ઊભો કરવામાં આવ્યો કે પીપળાના ઝાડમાં ભૂતનો વાસ હોવાથી તેને કપાવાથી બચવામાં મદદરૂપ થતું। ભગવાન શ્રી કૃષ્ણએ અતિ પ્રિય છે પીપળો। આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં બધી વનસ્પતિ દેવી દેવતાઓ સાથે સંકળાયેલી છે, કારણ કે તેમાં ખૂબ ઉચ્ચ ગુણો છે। પીપળો પણ એક એવું જ વૃક્ષ છે। વાસ્તવિકતા એ છે કે પીપળ વૃક્ષ ખૂબ જ શુભ છે। પીપળ એક શ્રી કૃષ્ણનું પ્રિય વૃક્ષ છે। ગીતામાં શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હું ઝાડમાં એક પીપળ છું। વેદમાં પણ છે પીપળનો ઉલ્લેખ। વેદોમાં પીપળાને ઉપાસક પણ કહેવામાં આવ્યો છે। તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવનો વાસ છે। સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે પીપળાના મૂળમાં વિષ્ણુ, થડમાં કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં શ્રી હરિ અને ફળમાં બધા દેવતાઓ રહેલા છે। શાસ્ત્રોમાં તે દેવી છોડ તરીકે વર્ણવવામાં આવ્યું છે। તેને ઘરમાં સ્થાપિત કરાવવાની મંજૂરી કેમ નથી? પીપળાનું ઝાડ ઘરમાં ન લગાવવાનું કહેવામાં આવે છે, પરંતુ હકીકતમાં તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તેનું આયુષ્ય ખૂબ જ લાંબુ છે અને તેના મૂળિયા પણ વધતા રહે છે। ઉપરાંત તે જમીનમાં ઊંડાણ સુધી તેના મૂળમાં ફેલાય છે। જો પીપળો ઘરમાં લગાવવામાં આવે તો તેના મૂળ ધીરે ધીરે ફેલાતા રહે છે અને ઘરની જમીન અને દિવાલો તોડીને બહાર આવી જશે। તેનાથી ઘરને નુકસાન થશે। આ કારણોસર લોકોને ઘરમાં ઉગાડવાની ના પાડે છે, પરંતુ સત્ય એ છે કે ઘરમાં પીપળાની હાજરીને કારણે ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં ફેરવાય છે। ઘરમાં પીપળા રાખવું ખૂબ જ શુભ છે। તમે તેને ઘરમાં કુંડામાં લગાવી શકો છો, જેથી તેની શુભતા પ્રાપ્ત થાય છે અને ઘરની દિવાલોને નુકસાન ન થાય। વાસ્તુ દોષ માટે ફળદાયી પીપળો એ
એક દેવી છોડ છે. આનો ઉપયોગ કરવાથી ઘરની વાસ્તુ દોષની ખામી દૂર થાય છે, ઘરે શાંતિ અને સુખ આવે છે. જો તમારા ધાબે અથવા તમારા ઘરની કોઈ દિવાલ પર પીપળાનું ઝાડ ઉગે તો ડરશો નહીં. પીપળાને નુકસાન કર્યા વિના તેને કાઢી નાખો અને તેને કોઈ કુંડામાં કે અન્ય જગ્યાએ રોપી દો. પીપળ વૃક્ષ ભગવાન વિષ્ણુનું જીવન સ્વરૂપ છે, જે માનવો અને પૂર્વજોને ઉદ્ધાર રહે છે. પીપળના ઝાડ નીચે કરવામાં આવેલો જાપ, તપ, યજ્ઞ, ધાર્મિક વિધિઓ ખૂબ શુભ માનવામાં આવે છે અને ફળ પ્રાપ્તિરૂપ છે. એટલા માટે જ પીપળા પર પાણી ચડાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ પીપળના ઝાડનો ખૂબ જ મહિમા છે. શનિને લગતી સમસ્યાઓ માટે પીપળાના ઝાડ વાવવા, પાણી આપવું વગેરેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. પીપળમાં રાત્રે ખાસ પ્રકારની ક્રિયા કરવાની લાક્ષણિકતા છે, જેના કારણે પીપળ પણ રાત્રે ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જ્યારે અન્ય વૃક્ષો ઉત્પન્ન કરતા નથી. પીપળના મૂળમાં જેટલું પાણી આપવામાં આવે છે તે વધુ ઓક્સિજન ઉત્સર્જન કરે છે. આ જ કારણ છે કે પીપળાને પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.